છોટાઉદેપુર જિલ્લામાં આજે ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મોહમ્મદ પૈગંબર સાહેબ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમના 1501માં જન્મદિવસ નિમિત્તે ઈદ મિલાદની ઉજવણી ભારે ધામધૂમ અને ઉલ્લાસપૂર્વક કરવામાં આવી। ઈદ મિલાદની ઉજવણીને પગલે તમામ મસ્જિદો, દરગાહો તેમજ મહોલ્લાઓને રોશનીથી શણગારવામાં આવ્યા હતા। ઈદ મિલાદના ઉજવણીના પર્વે છોટાઉદેપુર નગરમાં ભવ્ય ધાર્મિક જુલુસમાં જિલ્લાની મસ્જિદોના ઇમામ સાહેબો, મદ્રેસાના બાળકો અને મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં જોડાયા હતા। હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિનની જિલ્લાના મુસ્લિમ બિરાદરોએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી। ઈદ મિલાદની ઉજવણીમાં જિલ્લામાં ભવ્ય જુલુસ મુખ્ય માર્ગો પર નીકળ્યા હતા। ઈદ મિલાદની ઉજવણીના ભાગરૂપે છોટાઉદેપુરમાં વિવિધ મુસ્લિમ વિસ્તારોમાં રંગબેરંગી લાઇટો અને તોરણોની ચમકથી ઝળહળી ઉઠ્યા હતા। ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હઝરત મોહમ્મદ સાહેબના 1501માં જન્મદિને ઈદે મિલાદુન નબી સમગ્ર દેશની સાથે જિલ્લાના તમામ વિસ્તારોમાં આન બાન અને ખૂબ જ શાંતિપૂર્ણ ઉજવણી કરાઈ હતી। છોટાઉદેપુર જિલ્લાના મસ્જિદ, મોહલ્લા, કસ્બા, નજરબાગ, સિંધી ટાઉન, નુરાની મોહલ્લા, દરગાહ રોડ, કાદરિયા ચોક, નટવરપુરા, ચિસ્તિયા મોહલ્લા, વણજારા મોહલ્લા, અજમેરી મોહલ્લા અને મકરાણી મોહલ્લા સહિતના તમામ વિસ્તારો જુલુસમાં પઢાવાદી નાતે પાકના નાદથી ગુંજી ઉઠ્યા હતા। સવારેથી જ જિલ્લાની મસ્જિદોમાં મૌલાના સાહેબો દ્વારા તકરીર, કિરઅત, નાત શરીફ અને સલામ પઢી દેશની શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે દુઆઓ કરવામાં આવી હતી। બાદમાં 8:30 કલાકે મુસ્લિમ બિરાદરો દ્વારા હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિન નિમિત્તે ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું, જેમાં વાહન રેલી તેમજ પગપાળા ચાલતા તમામ મુસ્લિમ સમાજના બિરાદરો જુલુસમાં વિશાળ સંખ્યામાં જોડાયા હતા। જુલુસમાં આવતા બાળકોને શરબત, બિસ્કિટ, ચોકલેટ વગેરે વહેંચવામાં આવ્યા હતા। આમ છોટાઉદેપુરમાં હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિનની ઉજવણી કોમી એકતાના માહોલમાં ઉજવવામાં આવી હતી, જેમાં હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા અને હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબે આપેલા નવગુણો જીવનમાં ઉતારી તેમને બતાવેલા શાંતિ, અમન, ભાઈચારાના બતાવેલા રસ્તા પર ચાલી ઈદે મિલાદની ઉજવણી કરવામાં આવી હતી। જુલુસના સમાપન બાદ મસ્જિદોમાં મોહમ્મદ પૈગંબર સાહેબના મુએ મુબારક એટલે કે વાળ મુબારકની ઝિયારતનો કાર્યક્રમ યોજાતો, સાથે જ મસ્જિદોના પ્રાંગણમાં અને દરગાહ શરીફમાં તમામ લોકોને ખીર ખવડાવવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે ઇસ્લામ ધર્મના મોહમ્મદ પૈગંબર હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિન નિમિત્તે ઈદ મિલાદનો પર્વ આખા વિશ્વમાં મનાવવામાં આવે છે, જેમાં દેશમાં શાંતિ, સલામતીની પ્રાર્થના કરવામાં આવે છે। ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હઝરત મોહમ્મદ મુસ્તફાની વિલાદતની યાદમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા સવારે ઈદે મિલાદુન નબીનું ભવ્ય જુલુસ કાઢવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાઈને એકબીજાને મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિનની શુભેચ્છાઓ પાઠવે છે। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર।